એના માટે પહેલા ધર્મનિષ્ઠા અને પછી સ્વરૂપ નિષ્ઠા. સ્વરૂપ નિષ્ઠાનું જ બીજું નામ ધર્મીમાં નિષ્ઠા. તો ધર્મીમાં નિષ્ઠાનો એક દાખલો આપું તમને કે સાધારણ રીતે એક વ્યક્તિને એક રાજાએ નાના બાળકને રાજી કરવા માટે રાખ્યો કે આખો દી બાળકને જેમ એ રાજી રહે એમ રાજી કર્યા રાખે. તો બાળકને એક આદત હતી કે રાતના સુવા ટાણે એ વાર્તા કરે ને અને પછી બાળકને નીંદર આવે. એટલે વાર્તા કરવી એ મારું કર્તવ્ય છે, એનું નામ ધર્મનિષ્ઠા. વાર્તા કરવી એ મારી ડ્યુટી છે, મારું કર્તવ્ય છે, મારું અનિવાર્ય કર્મ છે એમ માની અને એ એની ડ્યુટી ઉપર બરાબર હાજર રહીએ ને તત્પર રહીએ એનું નામ ધર્મનિષ્ઠા. તો એ વ્યક્તિ બરાબર બાળકને સુવડાવવા ટાણે જાતો અને વાર્તા કરીને એને નીંદર આવી જાય પછી પોતાના રૂમમાં આવીને સૂતો, ત્યાં સુધી સૂવે નહીં. હવે એક દિવસે એવું થયું કે એ વાર્તા કરવા ત્યાં ગયો, વાર્તા કરવાને માટે ત્યાં ગયો તો રાજકુંવર તો સૂઈ ગયા હતા મીઠી નીંદરમાં. તો હવે જો એની ધર્મનિષ્ઠા હોય અને સ્વરૂપ નિષ્ઠા યા ધર્મીમાં નિષ્ઠા ના હોય તો એના મનમાં એમ વિચાર આવે કે આજે મેં ધર્મનું પાલન નથી કર્યું, મને દોષ લાગશે, મારું ખરાબ થશે કે આણે પોતાના ધર્મનું પાલન ના કર્યું. તો હવે એ રાજકુમારને જગાડે વાર્તા કરવાને માટે, ધર્મનિષ્ઠા પોતાની સિદ્ધ કરવાને માટે. તો એમ પણ કરી શકે જો ધર્મનિષ્ઠા એનામાં વધારે પ્રબળ હોય તો. પરંતુ ઓલામાં ધર્મની નિષ્ઠા કરતા ધર્મી કે સ્વરૂપ નિષ્ઠા વધારે હતી. એટલે એણે કહ્યું કે મારું કર્તવ્ય વાર્તા કરવાનું નહીં, પણ રાજકુમારને મીઠી નીંદર આવી જાય એ મારું કર્તવ્ય છે. એવી રીતે જો વિચારે તો રાજકુમારને જગાડે નહીં કે ચાલો વાર્તા કરીને એને નીંદર આવે એ કરવું હતું ને. હવે વાર્તા કર્યા વગર એને નીંદર આવી ગઈ તો મારા કર્તવ્યનું પાલન થયું કે ના થયું, કર્તવ્યનું ફળ જે છે એ તો મળી ગયું. તો સ્વરૂપ નિષ્ઠા આવી હોય છે અને ધર્મનિષ્ઠા એવી હોય છે. એટલે ઘણીવાર ધર્મનિષ્ઠા અતિ પ્રબળ હોય અને સ્વરૂપ સુખના વિચારનો રંચક પણ આભાસ ના હોય જ્યાં, તો એ એક જડતા આવી જાય છે. એના દાખલાઓ આપણે જોઈએ તો આચાર, જેને આપણે ત્યાં અપરસ કહીએ છીએ, અપરસ એ આચાર છે. અપરસ કોના માટે છે? પ્રભુને માટે. પ્રભુને આપણે સ્પર્શ કરવો છે તો આપણે કેવલ શુદ્ધ અવસ્થા જ જરૂરી નથી, પણ પવિત્ર અવસ્થા પણ જરૂરી છે. ચોખ્ખાઈ, શુદ્ધતા, આ તો બીજા માર્ગોમાં પણ વિચાર કરવામાં આવ્યો છે. ચોખ્ખાઈ, શુદ્ધતા અને પવિત્રતાનો વિચાર પણ બીજા માર્ગમાં કરવામાં આવ્યો છે. પણ આપણા માર્ગની જે અપરસ છે એમાં શુદ્ધતા, ચોખ્ખાઈ તો છે જ, પવિત્રતા પણ છે, પણ ચોથા નંબરમાં સુઘડતા આવે છે. સુઘડતા હોવી જોઈએ. તો એ સુઘડતા એ અપરસનું એક અંગ છે. એ જ્યાં સુધી પેદા ના થાય ત્યાં સુધી થોડી જડતા આપણા આચારમાં આવી જાય છે. મેં ઘણે ઠેકાણે જોયું છે કે પોતે મરજાદ લઈને અપરસમાં સારી રીતે શુદ્ધતા, ચોખ્ખાઈ અને સુઘડતા પણ થોડી ઘણી હોય, પરંતુ એ
સેવા કરતા કરતા સ્નેહનો આવિર્ભાવ થવાને બદલે ભયનો આવિર્ભાવ થાય કે હાય અપરસ છોવાઈ જાય તો, હાય અનાચાર થઈ જાય તો. એનો ભય રાખવો ખોટો નથી, એની ચિંતા કરવી પણ ખોટી નથી, પણ એ એટલા બધા એક્સ્ટ્રીમ પોઈન્ટ ઉપર ભય અને ચિંતા જ્યારે થઈ જાય છે ત્યારે ઠાકોરજીના સુખનો વિચાર ગૌણ બની જાય છે. અને ત્યારે મેં જે કાલે દાખલો આપ્યો તો કે પરણાભાઈ અપરસમાં નાયા છે, ભાઈ તને કેમ ખબર પડી? કે જો ગારું બોલે છે. આ જાતની સ્થૂળતા અને જડતા આવી જાય છે ને એવી જડતા જ્યારે અપરસમાં જ આવી જાય છે ત્યારે માણસ એક વાત ભૂલી જાય છે કે અપરસ ઠાકોરજીને માટે છે કે ઠાકોરજી અપરસ નિભાવવા માટે છે. એનો વિચાર કરો. ઠાકોરજીને માટે અપરસ હોય એવો વિચાર આપણને હોય તો આપણી અપરસમાં જડતા ના આવી શકે. આપણી અપરસના ટાણે રજોગુણ અને તમોગુણ આપણાથી 1000 ગાઉ છેટું રહેવું જોઈએ, સત્વગુણ રહેવું જોઈએ. અને એ અપરસમાં જ્યારે આપણી સુઘડતાથી પ્રસન્ન થઈને અને ઠાકોરજી પોતાની પ્રસન્નતાનો રંચક પણ આપણને અનુભવ કરાવવા માંડે ત્યારે એ અપરસનો આનંદ અરસપરસ થઈ જાય છે. ઠાકોરજીથી આપણને આનંદ થવા માંડે ને આપણાથી ઠાકોરજી પ્રસન્ન થવા માંડે. એટલે એ પછી અપરસને અરસપરસની અપરસ કહેવાય. સાધારણ અપરસનો અર્થ થાય છે અસ્પર્શ. સ્પર્શ બીજાનો ના કરવો, જે અપરસમાં ના હોય, નાયા ના હોય એનો સ્પર્શ ના કરવો. કોઈનો સ્પર્શ ના કરવો એમ નથી થતું, ઠાકોરજીનો તો સ્પર્શ કરવાનો જ છે. અને જે અપરસમાં આપણી સાથે નાયું હોય એનો એ સ્પર્શ બાધક નથી. તો આ સ્પર્શ તો સ્થૂળ સ્પર્શની વાત થઈ, સ્થૂળ અપરસની વાત થઈ. પણ અંદરથી જે શુદ્ધિ થાય છે અહીંયા અસ્પર્શનો અર્થ થાય છે કે એવું આપણું હૃદય બની જાય ત્યારે જેમ બહાર નાવાથી અપરસ થઈ એમ અંદરથી આ ભાવને કારણે